રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો આજે પાછું આપણે જવાનું હતું વાડીએ ડાંગર પોળી પાડવા. તો આપણે પણ આવી ગયા વાડીએ ડાંગર પોળી પાડવા. તો કરી નાખ્યું આપણે પાછું ડાંગર પોળી પાડવાનું ચાલુ ભાઈઓ. કારણ કે કાલે આપણે 600 માં ડાંગર ભરી હતી ભાઈઓ, પણ લીલી વધારે પડી હતી એટલે થોડો 25-30 રૂપિયા ભાવ મને ઓછો આવ્યો હતો ભાઈઓ. તો આજે આપણે આને સુકાવા દેવી એટલે ભાવ થોડોક વધારે આવે ભાઈઓ. પછી આપણે ડાંગર તો પોળી કરી નાખી હતી ભાઈઓ. તો અચાનક ફોન આવ્યો ગંઠાના મશીન વાળાનો કે તમે જલ્દી રોડ ઉપર આવી જાઓ. રોડ ઉપર ઊભો છું ભાઈઓ. તો આપણે પણ ગંઠાના મશીનને લઈને નીકળી ગયા ખેતર જવા માટે ભાઈઓ. તો અચાનક ગંઠાના મશીનને પડી ગયું પંચર. પછી બોલાઈ નાખ્યું આપણે ન્યુ ઓલનને ભાઈઓ, અને ગંઠા પાડવાનું ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ. પણ મને કેવું ભાવે છે કોમેન્ટમાં જરૂર બતાવજો ભાઈઓ. કારણ કે આ તો આપણે પહેલું વહેલું જ હાંક્યું છે ભાઈઓ, કોઈથી હાંકેલું છે નહીં એટલે. પછી આપણે પાછું આપી દીધું ડ્રાઈવરને ટ્રેક્ટર, કારણ કે આપણે પાછું જવાનું હતું ડાંગર ભરવા. કારણ કે આવ્યું હતું આપણા ખેતર લોડર મશીન. તો લોડર મશીનથી આપણે પાછું કરી નાખ્યું ડાંગર ભરવાનું ચાલુ ભાઈઓ. કારણ કે બધાને ડાંગર ભરવાનું ચાલુ છે ભાઈઓ, એટલે દાળિયા કોઈ થયા નથી એટલે આપણે બોલાવવું પડ્યું લોડર મશીન. તો લોડર મશીનથી કેવો આઈડિયા છે ભાઈઓ, જલ્દી કોમેન્ટમાં તમે બતાવજો. તમે પણ ભરેલી હોય કોઈ દિવસ તો પણ બતાવજો. જય માતાજી.